સમાચારોની શરૂઆત કરીએ બીઝેડ કૌભાંડ મામલે। સીઆઈડી ક્રાઇમે હિંમતનગરમાં ધામા નાખ્યા હતા। મહાવીરનગરથી સૂર્યોદય સોસાયટીમાં નિવૃત્ત શિક્ષકના ઘરે તપાસ કરી હતી। બીઝેડના એજન્ટ ધવલ પટેલના માતા અને ભાભીના નિવેદન પણ લેવાયા છે। ધવલના પિતા અને ભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। માત્ર સાસુ અને પુત્રવધુ જ ઘરે જોવા મળ્યા હતા। તો સીઆઈડી ક્રાઇમે આસપાસના રહીશોમાં પણ પૂછપરછ હાથ ધરી હતી। સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે હિંમતનગરમાં ધામા નાખ્યા હતા। શિક્ષકોના ઘરે તપાસ હાથ ધરી હતી। મહાવીરનગરની સૂર્યોદય સોસાયટીમાં નિવૃત્ત શિક્ષકના ઘરે સીઆઈડી ક્રાઇમે તપાસ કરી બીઝેડના એજન્ટ ધવલ પટેલના માતા અને ભાભીના નિવેદન લીધા છે। તો ધવલના પિતા અને ભાઈ હાલ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। માત્ર સાસુ અને પુત્રવધુ જ ઘરે હોવાની વિગતો મળી છે। સીઆઈડી ક્રાઇમે આસપાસના રહીશોની પણ પૂછપરછ હાથ ધરી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, સાબરકાંઠાથી સમાચાર છે। બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે હિંમતનગરમાં ધામા નાખ્યા હતા। શું રીતની કાર્યવાહી કરાય છે? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં સીઆઈડીના કહી શકાય કે ધામા કહી શકાય કે જે દરોડા પાડ્યા હતા, ત્યારબાદ આજે હિંમતનગરમાં જે ધવલ પટેલ છે, ધવલ પટેલના ઘરે જે તપાસનો જે સીઆઈડીનું ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો, ત્યારબાદ જે કહી શકાય કે તેના માતા પિતા હોય કે તેના ઘર નિવૃત્ત શિક્ષક હોય કે સૂર્યોદય સોસાયટીમાં જે રહેતા હતા એનું નિવૃત્ત શિક્ષક છે ઘરે, તેની પણ હાથ તો સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ કહી શકાય કે બીજેડ છે, બીજેડના એજન્ટો છે એ ધવલ પટેલના માતા પિતા પણ હાલ તો ભાભી અનુનું અને તેના નિવેદન પણ લેવામાં આવ્યું છે। ત્યારબાદ કહી શકાય કે જે ધવલ પટેલ છે જે બીજેડનો હિંમતનગરમાં જે છે ધવલ પટેલ તેની લેબોરેટરી પણ ધરાવતું હોય છે, ત્યારે તે અત્યારે તો હાલ તો ભૂગર્ભમાં છે, પણ કહી શકાય કે તેના પિતા અને ભાઈ તો ભૂગર્ભમાં પણ છે અને ભાઈ પણ ભૂગર્ભમાં ઉતરી જાય છે। તો હાલ તો તેની માતા અને તેની ભાભી છે તેના પણ સીઆઈડી દ્વારા જ નિવેદન લેવામાં આવે છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે તાર છે સીઆઈડીનો, જે સીઆઈડી છે તે જે આવા એજન્ટો છે તેના હવે તપાસનું ધમધમાટ ચાલુ કરવામાં આવે। કહી શકાય કે આવા એજન્ટ છે જે હાલ પણ હજી પણ ભૂગર્ભમાં છે। કહી શકાય કે પોન્જી સ્કીમોમાં લોભામણી લાલચો આપી મને લાખો રૂપિયાની ફ્રોડ કરી હોય તેઓ પણ એવા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પણ ભૂગર્ભમાં છે। કહી શકાય કે જે હજુ પણ મોટા નામ ખુલે એ પણ શક્યતા છે ને કહી શકાય કે જે હાલ તો જેને ઘરે તપાસ મહાનગરમાં છે તેનું ઘરે પણ તપાસ કરી હતી સીઆઈડી દ્વારા, અને કહી શકાય કે ઘરે મહત્વના કંઈ દસ્તાવેજ મળ્યા પણ એ પણ સંભાવના છે। અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ સીઆઈડી હવે તો બીજા પણ એજન્ટના ઘરે તપાસ કરી રહી પણ હાલ તો આશા વ્યક્ત થઈ રહી છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હિંમતનગરમાં તપાસનો ધમધમાટ તેજ થતા જ એજન્ટમાં ફફડાટ ફેલાયો છે। બીઝેડના એજન્ટ ધવલ પટેલના